યાત્રાધામ હર્ષદ નજીક દરિયાકાંઠે આવેલા પૌરાણિક ભીડ ભજનેશ્વર મહાદેવ મંદિરથી શિવલિંગની ચોરી હોવાની ઘટનામાં 3 મહિલા સહિત 11 આરોપીઓની માહિતી મળી। હર્ષદ શિવલિંગ ચોરીમાં મોટો ખુલાસો, ચોરે કહ્યું કેમ કરી ચોરી। યાત્રાધામ હર્ષદ નજીક દરિયાઈ કાંઠે આવેલ પૌરાણિક ભીડ ભજનેશ્વર મહાદેવ મંદિરેથી શિવલિંગની ચોરી થઈ હોવાની ઘટનામાં 3 મહિલા સહિત 11 આરોપીઓની માહિતી મળી। થોડા દિવસો પહેલા યાત્રાધામ હર્ષદ નજીક દરિયાઈ કાંઠે આવેલ પૌરાણિક ભીડ ભજનેશ્વર મહાદેવ મંદિરેથી શિવલિંગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી, કે જેને લઈને દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા અધિક્ષક નિતેશ પાંડેની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓની શોધખોળ કરીને આ ચોરીનો ભેદ માત્ર 48 કલાક જેટલા સમયમાં ઉકેલાયો છે। મળતી માહિતી પ્રમાણે ગત 25 ફેબ્રુઆરીએ ચોરાયેલ શિવલિંગ અંગે 3 મહિલા સહિત 11 આરોપીઓની વિગતો બહાર આવી છે। થોડા દિવસો પહેલા આરોપી રમેશસિંહ આલુસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજીને વારંવાર સ્વપ્નમાં આવતું કે પોતાના વતનના ઘરાંગણે એક વહાણવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરનું શિવલિંગની સ્થાપના કરો કે જેથી તમારી ઉન્નતિ થશે। આ સ્વપ્નના આધારે આરોપીઓ દ્વારા હર્ષદના દરિયાઈ કાંઠે આવેલ ભીડભંજન મહાદેવ મંદિર કે જ્યાંથી શિવલિંગ પોતાના ઘરે સ્થાપના કરવા આરોપીઓ સમગ્ર કાવતરું રચ્યું હતું। આરોપીઓએ હર્ષદ ખાતે રોકાયેલ અને રેકી કર્યા બાદ દરિયાઈ કાંઠે આવેલા મહાદેવ મંદિરની શિવલિંગને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડીટીંબા ગામે લઈ ગયા અને પોતાના ઘર આંગણે શિવલિંગની સ્થાપના કરી હતી। પોલીસે 8 આરોપીઓની અટકાયત કરીને અન્ય 3 મહિલા આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। તો શિવલિંગ ચોરાયાના ચકચારી બનાવ બાદ જિલ્લા પોલીસ વડાએ 2 ડીવાયએસપીની મદદ સાથે એલસીબી એસઓજી અને સારી પોલીસની સીટ બનાવી સઘન અને ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના ઉપયોગથી આરોપીઓ સુધી પહોંચવાની કામગીરી હાથ ધરી હતી।